નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. તો એસએમસી ક્લાર્કની આજે ગુજરાતી મુલકી સેવાના નિયમો જે આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે, જેના વિશે આપણે એમસીક્યુની સિરીઝ લઈને આવેલા છીએ. ઓલરેડી આપણે ત્રણ પાર્ટ કમ્પ્લીટ કરેલા છે અને આજે આપણે લઈને આવેલા છે ચોથો પાર્ટ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક જે એમસીક્યુ છે એને સોલ્વ કરતા જઈશું. આ જે પણ એમસીક્યુ છે ને એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રએ આમાં ખાસ ધ્યાન આપવાનું છે. ઓકે, તો શું કહેવા માંગે છે? ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, કયા કિસ્સામાં કર્મચારીની સંમતિ વગર તેને ડેપ્યુટેશન પર મોકલી શકાય? ખાનગી કંપનીમાં, સરકારની માલિકીના બોર્ડ નિગમમાં, અન્ય રાજ્યમાં કે ક્યારેય નહીં? આનો સાચો જવાબ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરો. જે પણ વિદ્યાર્થી મિત્રને આવડતું હોય છે, બરાબર છે, તે વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરી શકે છે. અહીં આપણને ચાર ઓપ્શન આપેલા છે. ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ શું છે? ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ છે બી, સરકારની માલિકીના બોર્ડ અથવા નિગમમાં ડેપ્યુટેશન પર સંમતિ વગર મોકલી શકાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ડેપ્યુટેશન દરમિયાન પેન્શન, બીજો નંબરનો ક્વેશ્ચન શું છે? ડેપ્યુટેશન દરમિયાન પેન્શન ફાળો ભરવાની જવાબદારી કોની છે? ઓકે, તો સરકારની, નવી સંસ્થાની, કર્મચારીની કે ઓડિટ અધિકારીની? તો અહીં સાચો જવાબ શું છે? કર્મચારીની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચઢી ગયેલા ફાળા પર વ્યાજનો દર શું હોય છે? રોજના 2 પૈસા, રોજના 5 પૈસા, વાર્ષિક 10% કે 1% પ્રતિ માસ? તો અહીં સાચો જવાબ છે એ, રોજના 2 પૈસા. ઓકે, ચલો ત્યારબાદ ચોથા નંબરનો ક્વેશ્ચન છે, સગીર એટલે કેટલી ઉંમરની નાની વ્યક્તિ? સગીર એટલે કેટલી ઉંમરની નાની વ્યક્તિ? ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય સગીરની? 21 વર્ષ, 18 વર્ષ, 16 વર્ષ કે 14 વર્ષ? અહીં સાચો જવાબ છે બી, 18 વર્ષ. ઓકે, પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, સેવા પોથી સર્વિસ બુક જેને આપણે કહીએ છીએ, શાના માટે ઉપયોગી છે? માત્ર પગાર માટે, નોકરીના ઇતિહાસ અને પેન્શન માટે, હાજરી માટે કે મુસાફરી માટે? તો અહીં સાચો જવાબ છે બી, નોકરીના ઇતિહાસ અને પેન્શન માટે જરૂરી છે. ચલો નેક્સ્ટ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, વર્ષમાં પ્રાપ્ત રજા કેટલી વાર લઈ શકાય? વર્ષમાં પ્રાપ્ત રજા કેટલી વાર લઈ શકાય? 2 વાર, 3 વાર, 4 વાર કે ગમે તેટલી વાર? અહીં સાચો જવાબ છે 3 વાર લઈ શકાય. પ્રાપ્ત રજા જે છે તે 3 વાર લઈ શકાય. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, ચાલુ નોકરીએ એક સમયે વધુમાં વધુ કેટલા દિવસનું રજાનું રોકડમાં રૂપાંતર થાય? 15 દિવસ, 30 દિવસ, 10 દિવસ કે 20 દિવસ? અહીં સાચો જવાબ છે બી, 30 દિવસ રજાનું રોકડમાં રૂપાંતર થાય છે. ચલો આઠમા નંબરનો ક્વેશ્ચન છે, રજાનું રોકડમાં રૂપાંતર કર્યા પછી ખાતામાં ઓછામાં ઓછી કેટલી રજા જમા રહેવી જોઈએ? 120 દિવસ, 150 દિવસ, 180 દિવસ કે 200 દિવસ? અહીં સાચો જવાબ છે સી, 180 દિવસ. ચલો નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન છે, જો વેકેશન ખાતાનો કર્મચારી આખું વેકેશન ભોગવે તો તેને કેટલી પ્રાપ્ય રજા મળે? પ્રાપ્ત રજા મીન્સ કે ઈએલ મળે. 30 દિવસ, 15 દિવસ, 0 કે 10? અહીં સાચો જવાબ છે સી, 0 રજા મળે. ચલો 10 નંબરનો ક્વેશ્ચન છે, અર્ધ પગારી રજા HPL દર વર્ષે કેટલી મળે? 10, 20, 30 કે 15? અહીં સાચો જવાબ છે બી, 20 દિવસની રજા મળે. ચલો 11 નંબરનો ક્વેશ્ચન છે, જો રેલવેમાં ટિકિટ ન મળે તો રોડ માઇલેજ ભથ્થું કેટલી મર્યાદામાં મળે? ખરેખર ખર્ચ મુજબ, રેલવે ભાડાની મર્યાદામાં, બસ ભાડા મુજબ કે મળે જ નહીં? અહીં સાચો જવાબ છે
બી રેલવે ભાડાની મર્યાદામાં. ચલ, 12 નંબરનો ક્વેશ્ચન છે, પેટ્રોલ કાર અથવા તો જીપ માટે રોડ માઇલેજનો દર પ્રથમ કક્ષા માટે શું હોય છે? ₹2, ₹4, ₹3 કે ₹1? અહીં સાચો જવાબ છે બી, ₹4. 13 નંબરનો ક્વેશ્ચન છે, ડીઝલ કાર અથવા જીપ માટે રોડ માઇલેજનો દર શું છે? 2, 4, 1 કે ₹3? અહીં સાચો જવાબ છે એ, ₹2. 14 નંબરનો ક્વેશ્ચન છે, ટુ વ્હીલર, બાઇક અથવા સ્કૂટર હોય તો રોડ માઇલેજનો દર શું છે? 0.50, 1, 2 કે 0.75? અહીં બી, 1 જે છે તે સાચો જવાબ છે. 15 નંબરનો ક્વેશ્ચન છે, મુસાફરી ભથ્થાનો દાવો બિલ લેણો થયાના કેટલા સમયમાં રજૂ કરવો જોઈએ? 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ કે 3 મહિના? અહીં બી જે છે 1 વર્ષ તે સાચો જવાબ છે. 16 નંબરનો ક્વેશ્ચન છે, આકસ્મિક રજા જેને આપણે સીએલ કહીએ છીએ તેને સત્તાવાર રજા ગણવામાં આવે છે. વિધાન સાચું છે તો હા, ના, માત્ર 2 દિવસ કે સરકાર નક્કી કરે ત્યારે. અહીં આપણો સાચો જવાબ છે બી, ના. ઓકે. ત્યારબાદ 17 નંબરનો ક્વેશ્ચન છે, રજા પરથી વહેલા પરત ફરવા માટે કોની મંજૂરી જોઈએ? ડોક્ટરની, રજા મંજૂર કરનાર અધિકારીની, સત્તાધિકારીની, પોતાની કે પત્નીની? ઓપ્શન બહુ જબરા આપેલા છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે બી, રજા મંજૂર કરનાર સત્તાધિકારીની. 18 નંબરનો ક્વેશ્ચન છે, શ્રેણી 5ના કર્મચારી એટલે જેનો પગાર કેટલાથી ઓછો હોય? 5,000, 4,100, 6,000 કે 8,000? અહીં આપણો જવાબ છે બી, 4,100 કરતા ઓછો હોય તેને આપણે શ્રેણી 5માં ગણી શકીએ છીએ. 19મા નંબરનો ક્વેશ્ચન છે, માનદ વેતન હોનોરિયમ કોણ આપે છે? ખાનગી સંસ્થા, સરકાર, અન્ય કર્મચારી કે જનતા? અહીં આપણો સાચો જવાબ છે બી, સરકાર. ચલો, 20 નંબરનો ક્વેશ્ચન છે, ટીબીના દર્દીને હળવા કામ માટે ક્યારે હાજર થવા દેવાય? મરજી મુજબ, સ્વસ્થતાના પ્રમાણપત્રના આધારે, 6 મહિના પછી કે ક્યારે નહીં? અહીં આપણો જવાબ છે બી, સ્વસ્થતાના પ્રમાણપત્રના આધારે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 20 MCQ સોલ્વ કર્યા, બરાબર છે? જે પણ વિદ્યાર્થી મિત્રના સાચા MCQ હોય, કેટલા સાચા પડ્યા છે તે કોમેન્ટ કરે વિડીયોની નીચે. ઓકે. જો વિડીયો તમને પસંદ આવતો હોય, સિરીઝ પસંદ આવતી હોય MCQની, તો એને લાઈક કરે. તો આપણે એસએમસી ક્લાર્કના સ્પેશિયલ રૂલ્સ એક્ટ અને એના માટેનો લાઈવ રેકોર્ડેડ કોર્સ તો આપ સૌ જાણો જ છો. અત્યાર સુધીમાં જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, આજે આપણે પાર્ટ 4 પણ સોલ્વ કરી દીધો છે. તો નોલેજ સંકુલની ટીમ દ્વારા આપના માટે જીપીએમસી એક્ટ, જીસીએસઆર, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, આ બધી જ વસ્તુનું તમને સચોટ કોર્સ લઈને આવી રહેલું છે, જેમાં લેક્ચર, થિયરી, બુક્સ અને MCQ નો સમાવેશ થાય છે, જેની પ્રાઇસ ફક્ત ને ફક્ત 888 છે. તમારો કોઈ પણ ક્વેરી, કોઈ પણ સુઝાવ તમે આ નંબર પર જણાવી શકો છો. આપણે નેક્સ્ટ મળીશું પાર્ટ 4ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.